આજે અમે લોકો આવેલા છે ઘુસિયા ગામને આંગણે આવેલી જે માતાજી છે બરાબર, ટાંસપાના ટીંબાની ચારણો અહીં કહેવાય. અને ભાઈ અહીંની વાત કરું ને તો ભાઈ જેટલી વાત કરું ને એટલે ઓછી. તમે જો આ જૂનવાણી કાયત્રી જૂનવાણી મંદિર, અને આ મંદિરની અંદર શું કહેવાય, ચારણ જગદંબાઈ બેઠી, આવડ તોગડ જોગડ સોસાઈ હોલવી વીજભાઈ બધી ચારણની જગદંબાઈ બેઠી ભાઈ. આ હા હા. અને તમે ભાઈ શું કે હરવારનો પોરનો સૂરજ ઉગે અને તમે કહો કે હે ટાંસપાના ટીંબાવાળી, હે ચારણો આવ્યું, અમારી જે કંઈ મન્નત છે એ તમે માનો, અને હાથનો દિયા હાથમે ને કે આ ચારણ જગદંબા પૂરી કરે. તમે ખાલી ઘરે બેઠા માતાજીના દર્શન કરી લ્યો ને તો ભાઈ તમારી હાથ પેઢી તરી જાય ને. એમાં પણ ભાઈ અહીં છે ને નદીનો કાંઠો, બરાબર, નદીનો કાંઠો, અને એમાં પણ જૂનવાણી વર્ષો પહેલાંનું કાયત્રીનું ઝાડવું. નાનો હતો ત્યારે હું આવતો, અંદાજિત કેટલા મમ્મી 30-35 વર્ષ તો થઈ ગયા કે વધારે? 35 વર્ષ વધારે. હું નાનો હતો ત્યાં આવતો, એટલે મારે, હા મિત્રો, મારે 31 વર્ષ તો મારે છે. વિચાર કરો તો આને કેટલા વર્ષ છે. હજી અડીખમ ઊભી છે ભાઈ ને ઈ ચારણ જગદંબા. તમે આવો ને એટલે તમને આમ હૈયાની અંદર છે ને કાયદેસર વાઇબ્રેશન આવે, કારણ કે માં તો માં છે. તમે ભાઈ આને છે ને મારા મમ્મીએ કીધું હતું કે મારા દીકરાને દીકરો દે, આ 2 લાસાને સગુણ હેચ્યું તો આપણે 17 ચડાવવા આવીશું, તો આપણે ચાંદીનું 17 ચડાવ્યું છે અહીં. હા. અને બાકી કઈ કેવા માંગુ છો તમે? ના, હું તો આવી હતી 9 વર્ષ પહેલા હેતવી બેન ને પગે લગાડવા આવી હતી. 9 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારનું, પછી આજે આવ્યા. પણ શું કે માતાજીનું હાસ, માતાજીનું એટલે માતાજી કહેવાય. અને ભાઈ કીધું તો અમે પણ કીધું તો એક દિને સમયની માલે ભાઈ કીધું હતું કે હે ચારણ જગદંબા, હે 9 લાખ લોબડી વાળી, માતાજી દીકરો દે ને તે દે આવીશું. ને આજે માતાજીએ દીકરો દીધો ને અમે ફાઇનલ આવી ગયા, બરાબર. અને ભાઈ બધી છે ને પછી જગ્યા બહુ પૂછતા હોય તો તમે ઘુસિયા ગામની અંદર આવી અને કોઈને પણ કહેજો કે ટાંસપાના ટીંબે ચારણો એ માતાજી છે, ત્યાં જવું હોય અથવા તમારો વિડીયો બતાવજો એટલે તમને છે ને એ રસ્તો સિંધાડી દે. રેડી? ચાલો મિત્રો, તો હવે કમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં.